ભાઈ હા મો કરતી ઠંડી આવી. હા કરકરતી ઠંડીમાં તને શું ખાવાનું? ભાઈ આ તમે ગોદડો અને આ બધું ઓઢ્યું છે, આ કોથળા અને બોરા ઓઢ્યા છે. હું ઠંડી પાછી પડું એવી નહીં લાગતી. તારે ઠંડીમાં શું ખોરાક લેવો? અરે ભાઈ ઠંડીમાં ખોરાક કેટલાથી તમે કદી લહણ ખાધું નહીં કે કદી ટોઠાય ખાધા નહીં તો હું ઠંડી શોથી પાછી પડું. એ વાત સાચી છે. હારું લહણ ને ટોઠાને એવું ખાધું નહીં ભાઈ અને ચોખાજીનો શીરો બનાવીને ટેટકાવાનું રાખો તમે બરાબર. હા અને કથરિયું ને બથરિયું ટેટકાવા ધોવા પછી ઠંડી સેવી પાછી વળે છે. એ વાત સાચી. કચેરી તો ઘણું ખાધો પણ અમુ થોડું વધારે ખાવું પડશે. ભાઈ આ જેને કદાચ ખેતી કરી હશે, જો કદાચ તમાકુ વાઈ હોય તો આ તો હું તો ઠંડી છું. ખરું, કદાચ એક પોદું કદાચ હાથમાં રવા દઉં તો હું ઠંડી છું ભાઈ. સાચું. એટલે ભાઈ ગવાની ને તમાકુની હોર રાખજો તમે. હોર તો રાખવી પડે. હારું ઠંડી હારું. અને પાકો ખોરાક ખાવાનું ચાલુ રાખો તો હું ઠંડી પાછી વળ્યો. નકર તમારો ગોદડો તમે આવા ગોદડો એક ઓઢશો ને તો એવો દહ ઓઢાડવાની મારી તાકાત તો હું ઠંડી છું. મને કોથરામાં નહીં રહેવાતું. 8 અરે ભાઈ આવા 4 કોથળા ઓઢશો તો હું ઠંડી પાછી કદી પડું એવી લાગતી નહીં ભાઈ. અને ખોરાક લેવાનો ને. અને આ તો 11મો મહિનો છે પણ કદાચ બીજા મહિનામાં હું ઠંડી ઓનાથી ડબલ કરી નાખું એવી છું. વાત તો સાચી. સારું ખોરાક તો લેવો પડે. તમારે બહુ ખોરાકની જરૂર છે ભાઈ. તમે આવા કોબળા બોબળા ઓઢેલા રાખશો તો મને ઠંડીમાં કશું શાર આવે નહીં અને હું ઠંડી પાછી પડું એવી લાગતી નહીં. ઠંડીમાં રવાતું નહીં. હવે ખોરાક વધારે લેવો પડશે. ગોઠિયા મૂળા બધું ચાલુ રાખો તમે.